આપણે જમીન લેવાની, જમીન કોઈને આલવાની. એવો સમાજો એક કોન્ટ્રાક્ટ રાજ્ય તા લઈ જાજો મને. હેલો આ બધી જો જમીન લેવાની છે ભાઈ. આ બધી આપણે લેવી. મોગા ભાવની કોઈ છે સારી કિંમત કરતા હોય ને તો બધી લઈ લેવી. અને આ પૈસાની જરૂર પડી છે ને એની પર કશું આવ્યું નથી જમીનમાં. દશા બગડી જવાની છે, પૈસા નહીં પડે. પેલા જ ભાઈ ઓય રાજભાઈ તું કોક કરી મોઈ આવ્યું વરસાદ પડી ગયો બે દાડા. શું કરો? ના કશું કરતા નહીં, પણ આ વધારાનો આળો ઉઠી ને પીતો નવરો બેઠો હતો. બેઠા શીત શીરાય ના આવું છે તો આ ભાઈ શેતલ લેવા આયા. એ તો લેવું હતો આ બધો મળશે, પણ આ ક્ષેત્ર નહીં મળે. કેમ? આ ક્ષેત્ર અમારા ઘરવાળા બધો ના પાડી. આ ક્ષેત્ર કહ્યું હે એટલો બહુ વર્ષો પહેલાં આ ક્ષેત્ર ના પાડી તો બધો ક્ષેત્ર લેવા બધો મળી જાય. એટલે એ બધા શેતલ કેટલા વીઘા નહીં? 20 વીઘા હ એક વીઘો રાખવાનો, બીજું બધું વીઘા એટલે કુલ 21 વીઘા એટલે 20 વીઘો વેચવાનો અને એક વીઘો રાખવાનો છે. તે મારા 20 વીઘા લેવાની. હા આ ભાઈને લેવાની. તો આલી દો 20 વીઘા બહુ મોટું આવે. ભાવ સારો કરો તો લઈ. ભાવ તો વધારે કહેતો નહીં, એક વીઘાના હાલ મિનિમમ પેલા એટલા ચાલી. રોડ ટચ કરીને જમીન એટલે 15 લાખ રૂપિયા થાય. 15 લાખ રૂપિયા તો આલશું. કુલ ભાવ છે આપણો વધારે તો કહેતો નહીં, 50 કરોડ રૂપિયા તું કુલ ભાવ છે. એટલા બધા તો આમાં ના પોવાય. ના એટલે બધા દઈએ, થોડા ઓછા કરો તો લઈ લઈએ. થોડા ઓછા તો પછી 45 કરોડ આલી દઈએ, વધારે તો નહીં થાય. તો આ દેવું અમારા આ કંપની છે ને એમાં ઓફિસમાં આવીને લઈ જાજો પૈસા 25 કરોડ. ચાલ ભાઈ આપણે હેડો ઘેર જઈએ તા અમે. તમે ઓફિસમાં આવીને પૈસા લઈ લાજો. હાલ બોના મારી ચોધીનું કહું 10 લાખ રૂપિયાનું મારા બાઈક